જો તો મારા પપ્પા ગયા હતા બહાર ગામ આપણે લાલુબેનની ઘેરે તો મારા ભાણુભાઈ આવ્યા છે અહીં ત્યાં કેમ એમ કેમ એમ કેમ કેમ લેતા આવ્યા આરવારાને કેટલા દી રોકાવાનો 5 દી તો 7 દિન કે હજી 8 દિન બહુ લાડ બધું જો ભાઈ બહુ લાડ બધું રોકાવે ભાઈ અમારો ભણુભા ટેન્શન વાગી ન જાય એ જો હાથ હોજી ગયા આખા હાથ જો લોહી મરી ગયું લોહી હોતે મરી તો દોરીને હું ઘેરે પોગી ગયો છું થકવાડી દીધા દોડીને પણ દોડીને આવ્યો હું ગાડી હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોકમાં એન જો સવારમાં જાગીને થઈ ગયો છું કમ્પ્લીટ પણ આજ મારા પપ્પા ગયા છે બહાર અને તો આપણે ડોગેશભાઈને છે ને મજા બગડી ગઈ કારણ કે આ ડોગેશભાઈ પારે એવું ખાઈ ગયા એટલે તો એને આવી રીતે થઈ ગયું શ્વાસ ફૂલે ને એવું બધું થાય ડોગેશભાઈ આપણે કૂતરા ગમે પારે એવું ખાય એટલે ગરમ પડે એટલે એવી રીતે થાય તો અત્યારમાં તો આપણે જવાનું છે જો આ કેન્યો કોનું છે તો આપણે આ ગિરધરભાઈ આપણે હારા છે તો હવે અમે બે આવીશું અત્યારે દુકાન મૂકી ગયો ટિફિન આમાં ચાલો તો આપણે હાયાબુસાઓ ચાલુ કરીને જાવી દુકાન તો અત્યારે દુકાન જ પહોંચી ગયો પણ એ જે વાળવા છોડવાનું બધું બાકી છે કારણ કે અત્યારમાં તો આ પંખા આવી ગયા રિપેરમાં અને એક ખરાબ હજી આવે છે બીજા વેઇટિંગમાં તો એ વાળવા છોડવાનું પૂંજા બધું બાકી શટર ખોલી તરત આવ્યો હતા અહીંયા ગ્રાહક બેઠા હતા સરવાંધો તો હવે પૂંજા પૂજા કરી નાખું વાળે છોડે પછી પાછા હવે કામકાજ લઈ લઈએ હાથમાં લો આ પંખો છે તો હળગી ગયો ડબલ લાઇટમાં હાલી ગયો એટલે બળી ગયો સરવાંધો તો હવે કામ કરી નાખું તો અત્યારે અમારા મિસ્ટર સોલંકીને આવી ગયું નાનું એવું કામમાં હોય તો આ તો ગાટલા અમારે મૂકવા જવાનું છે મંડપવાળાની ત્યાં તો હવે હારવાર હવે મૂકીએ હા ભાઈ મિસ્ટર સોલંકી હા તો જો અત્યારે હું દુકાને પહોંચી ગયો ને આપણે આ જે પાટલો છે ને આ પાટલામાં આપણે બોલ ફિટ કરવાના છે પાટલો મોટરમાં ફિટ કરવાનો છે તો આપણે એક તો કરી નાખ્યો ને એક હજી તો સામે પીડ્યો તો એના હજી બોલ અહીંયા પીડ્યા ખાલી અંદર સેટિંગ કર્યું થાય કે નહીં તો હવે આ કામકાજ કરી નાખું કામ આવું પૂરું કરી નાખું કારણ કે પછી આગળ ઓલો આપણે પંખો બાંધવાનું છે અને મારા પપ્પા છે ને સરવાનું છે ને તો હવે હું આ કામ પતાવી દઉં કાંઈક જો તો મારા પપ્પા ગયા હતા બહાર ગામ આપણે લાલુબેનની ઘેરે તો મારા ભાણુભાઈ આવ્યા છે અહીં ત્યાં હું તું શું લેવા આવ્યો કેમ એમ કેમ એમ કેમ કેમ લેતા આવ્યા આરવારાને તું શું લેવા આવ્યો એમ કેટલા દી રોકાવાનો 5 દી તો 7 દિન કે હજી 8 દિન બહુ લાડ બધું જો ભાઈ બહુ લાડ બધું રોકાવે ભાઈ અમારો ભણુભા હાલો હાલો ખાવ બીતો હાલો ચાલો તો મારા ભાણિયા ભાઈ આવી ગયા છે તો મોજ મસ્તી તો થોડીક તો રહે કારણ કે વિનાની બહુ છે અમારે જાણશું ભાઈ તો રામપીર બાપાને આપણે થાળ ધરી દેવી બપોરનો અને અમારા ભાણુભા તો આવ અહીં તો ખરી તું ખાઈ દઈશ જો ભાઈ અમારે જેનચુભાઈ ખાઈ દે હા તો આ ખાઈ દઈશ ને હા જો ભાઈ અમારે જેનચુભાઈ ખાઈ લે હે થાળ એમ કહે છે હા સારું વાંધો ને તો હવે હું થાળ બળ ધરીને હવે બપોરા કરી લઈશ તો અત્યારે અમારી પાસે છે આ ફૂટબોલ તો ફૂટબોલથી અત્યારે અમે રમી છે વોલીબોલ અને એ પણ મજરા જો તો ચાલુ મોપાઈ તે રમવા આવી જા જેનચુન વાગી ન જાય એ ટકામાં જેનચુ જેનચુ તું એ શું કર જો આવ્યો દડો
તારી હાઈટ ટૂંકી પડે આમ ઉપર માર માર્યું કીધા હાલો તો જાવી દુકાને હા જો હાથ હોજી ગયા આખા હાથ જો લોહી હોતે મરી કારણ કે આ દડો ફૂટબોલ નો જે આપણે પગેથી રમવાના આવે એનો છે ને આપણે રમીશું આનથી વોલીબોલ એટલે હાથમાં વાગે સર્વાંતન તો જાવી તમને વાગ્યું અરે આ કાંટું દુખવા દીધું હા મને આ અંગૂઠો નહીં વળતો આવડો દડો છે મજબૂત હો દુકાન આવું તો તું અહીંયા વિનાન કરીશ બહુ આ ગુડી માસી છે સારો તો હવે જાવી અમે દુકાન જો તો અત્યારે દુકાન એટલે અમે ઘેરે આવતા હતા ગાડી પડી અધવચ્ચે અહીંયા બહેન મકાન તો આપણું સામું જ છે અને મારા પપ્પા તો આગળ વહી ગયા હાલીને મને ગાડી હોપીને વહી ગયા છે આગળ તો હું અહીંયા કારનું કેક મારું છું તો આપણે ખોટી દોરીને જઈને કરતાં હાંકીને જાઉં ચાલુ કરવું પડે પછી પાછા વહી જાઉં ઘેરે હંકેલી તો દોરીને હવે હું ઘેરે પહોંચી ગયો છું થકવાડી દીધા દોડીને પણ દોડીને આવ્યો હું ગાડી દોડતો તો આપણે ગાડી મૂકી દીધી અને શાક બકાલું બધું અંદર છે હાલો તો હવે હાથ પગ ધોઈને ઘડીક આરામ કરી દઈએ વરસાદ આવશે કે નહીં એવું કાંઈ ખબર નહીં તો અમને મજૂરું ચાલુ રહે સર્વાંતન તો હવે હું પેલા હાથ પગ ધોઈને હવે શાક બકાલું બધું પોગાડું તો અત્યારે મેં વાળું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું પણ અત્યારે તો સાંટા હજી ચાલુ છે આ ભાઈ સાંટા હજી ચાલુ છે બેન નથી ચા અને જો વાળું કરીને અત્યારે કમ્પ્લીટ છું અને આજનો મારો બ્લોગ ફક્ત અહીં સુધીનો તો મને આશા છે કે આ મારો બ્લોગ આજનો તમને ગમ્યો હોય છે તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવીને એક બીજા બ્લોગ